છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ધોરણ 5 વિષય આસપાસ, પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ. ફેબ્રુઆરી 2, 1984. પર્વતારોહણ છાવણી, નહેરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તર કાશી. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ, બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. મને યાદ હતું, ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી. મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા ઉપર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. મારી આંખમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમને ભારે અવાજ સાંભળ્યો. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી. તમારા પગમાં ફોલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આજ કહેવા આવ્યા હતા, ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી. હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરી ને મેં તેમને અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. કહો, તમે ક્યારેય પર્વતો જોયા છે? તમે ક્યારેય પર્વત ઉપર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? હા, અંબાજીનો ગબ્બરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, જૂનાગઢનો ગિરનાર વગેરે પર્વતો જોયા છે. એક ધારું તમે કેટલા દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો? 10 કિલોમીટર સુધી હું દૂર ચાલ્યો છું. 3 કિલોમીટરની ઊંચાઈએ જઈ શકું છું. કલ્પના કરો, તમે પર્વત પરના રસ્તાઓ વિશે શું જાણો છો અને ચિત્ર દોરો. મોટી જવાબદારી. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે તમારે વિચારવાનું ચાલુ કર્યું. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. જે લોકો ચઢી ન શકતા હોય તેઓને મદદ કરવી. રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી. જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું જોઈએ. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા નહોતા. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી, ખાનદોબી, સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ થયું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો શું કરો? તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કે કેમ? નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ, આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું.
રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખિલ્લા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની ઉપર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર નહોતું. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં છેલ્લે હું ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. પણ અમારી પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી નહોતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ ઉપર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. શોધો અને લખો. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? લાંબા મજબૂત દોરડા, હથોડી, ખીલ્લીવાળા ગમબૂટ, પાણીની બોટલ વગેરે. તમે ક્યારેય કડી અને દોરડું એકબીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું હોય એવું જોયું છે? ક્યાં? હા, કૂવામાં ડોલ કે ઘડો પડી ગયો હોય ત્યારે તેને બહાર કાઢવા દોરડાનો ઉપયોગ થાય છે. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાય કરી શકો? અમે હવા ભરેલી બોટની અંદર રિવર રિફ્ટિંગ કરી શકીએ છીએ. રોપવેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. શા માટે પર્વત ઉપર આપણે વધારે શક્તિની જરૂર પડે છે? રસ્તા ખરબચડા, ચઢાણવાળા, વળાંકવાળા અને ઊંચા નીચા હોય છે ત્યારે જરૂર પડે છે. તમે ક્યારેય બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? તો ક્યું? હા, મારા કાકા પાસેથી અમે સાંભળ્યું છે. વિજયભાઈએ નદીના પાણીમાં ડૂબતા બાળકને બચાવ્યો હતો. તમે ક્યારેક કોઈ સાહસિક કામ કર્યું હોય? જો હા, તો તમારા વર્ગમાં કહો. તેના વિશે તમારા શબ્દમાં લખો. ખડકો ઉપર ચડવું. અમારે ટેકેલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 કિલોમીટરથી ઊંચાઈએ હતું. અમારી પીઠ ઉપર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો પણ હતો. અમે પગથિયા જેવા ખેતરોની અંદર ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંઘને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખિલ્લા અને દોરડા સાથે ઊભેલા જોયા.
અમને પહેલાં ખડકોનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા માટે કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ એ જગ્યાઓ ખોળવા માટે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહઠ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય એમ ચઢવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું કે હું લપસીને પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચઢતી વખતે તમારું શરીર 90°ના ખૂણે રાખો. મેં સાંભળ્યું, તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચઢવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવામાં આવે છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. કહો, તમે ક્યારેય ઝાડ ઉપર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારેય નીચે પડ્યા છો? હા, હું વડના ઝાડ ઉપરથી નીચે પડ્યો છું અને ઝાડ ઉપર ચડ્યો છું. પણ ઝાડ ઉપર ચડતા ચડતા થોડી બીક લાગે, પણ ખૂબ જ મજા આવે છે. ઝાડ ઉપરથી પડ્યો નથી. તમે ક્યારેય કોઈનું નાની દિવાલ ઉપર ચડતા જોયા છે? હા, મેં બાળકોને અને કૂતરાને દિવાલ ઉપર ચડતા જોયા છે. તમારા વિચારે દિવાલ ઉપર ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? એક રમૂજી બનાવ. સાંજ હતી. ખાંદોબીને ભૂખ લાગી હતી. તમારી પાસે કંઈ જ ખાવાનું નહોતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી એક મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને બેગથી પકડી. તે ખાંદોબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા ન હતા. ખાંદોબી તેને મિઝો ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા ન હતા. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા માટે જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું અને મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ કોઈ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાંદોબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતમાં મારા અવાજના પડઘા પડ્યા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાંદોબીનને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. કહો, તમારા વર્ગમાં કોઈ એવું છે કે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તો તમારી ભાષા સમજતા નથી? તમે આવી સ્થિતિમાં શું કરો છો? હા, મારા વર્ગમાં કેરળથી એક વિદ્યાર્થી આવ્યો છે. તેની સાથે હું ઈશારાથી અથવા તો અંગ્રેજીમાં વાત કરું છું. તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? હા, 2-3 વાર રસ્તો ભૂલી ગયો છું. દુકાનદારને પૂછી અને સાચો રસ્તો મેળવી લીધો. તમારા વિચાર. ખાંદોબીન કેમ મોટેથી ગીત ગાયું હશે? તમે કોઈને ડરથી બચવા કોઈ ખાસ પ્રકાર કરતા જોયા છે? શું અને ક્યારે? પ્રયાસ કરો. તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવાનો પ્રયત્ન કરો. એક ખાસ મહેમાન. રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ
ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો, બારામાસ, કફલ પાકો, ચેતા, મેરી છેલ્લા ગાવામાં અને તેના ઉપર નૃત્ય કરવામાં જ જોડાયા. તે સમયે અમને ખબર નહોતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. બરફમાં છાવણી. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારી તંબુ બનાવવા લાગ્યા. જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત બીજી બાજુ પવન તેને ઉડાડી દેતો હતો. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ જ ભૂખ હતી. એટલી બધી ભૂખ લાગી હતી એટલે અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસ કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સૂવાની બેગમાં ગયા અને તેમાં જઈ સૂઈ શકીશ કે નહીં તેની વિશે ચોક્કસ નહોતી. તે આરામદાયક છે, શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેત અમે સૂઈ ગયા. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષ, ઘાસ અને પર્વતો બધું જ સફેદ સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલીભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વત ઉપર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. છાવણીનો છેલ્લો દિવસ. અમે કેમ્પફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા અને કેમ્પફાયરના જોક્સ પર હસીને ગાઈને તેમના નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડર જ્ઞાનસિંહ ઊભા થયા. અમને બોલાવીને વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ ઉપર ખુશીના આંસુ આવવા લાગ્યા. ચર્ચા કરો. તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? જીવજંતુ અને સાપથી બચવા માટે ખાડો ખોદવામાં આવ્યો. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક પ્રવૃત્તિ ગણી શકાય? કેમ? પહાડી નદી પાર કરવી, નાળિયેરીના ઝાડ ઉપર ચડવું. કલ્પના કરો અને લખો. તમે પર્વત ઉપર છો. તમે ત્યાં કેવો અનુભવ કરો છો? તમે શું જોઈ શકો છો? તમને ત્યાં શું કરવું પસંદ છે? પર્વતની ટોચ ઉપર એકલા. પર્વતમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી ઉપર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને લાંબી રાત્રિ હતી. આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતી. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલે વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણમાં અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા. બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15 મેની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈએ ચડી હતી અને થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો
અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુવાડાથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી આગળ વધી ધીમે ધીમે પહાડી તરફ ચડી. બચેન્દ્રી 8600 મીટરની ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગર મથક કહેવાય છે, ત્યાં 23મી મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે તેણે અહીંયા પગ મૂક્યો. તેમની સાથે ટીમના બીજા સભ્યો પણ હતા. એક જ સમયે પહાડની ટોચ ઉપર 2 જણા ઊભા રહી શકે તેમ નહોતું. કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે. બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી. તેનો કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાના દોરડા સાથે બાંધ્યા. ત્યારબાદ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી ઉપર 43 મિનિટ વિતાવી. બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. વિચારો, બચેન્દ્રીએ પહાડ ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? પહાડની ટોચ ઉપર ચડવાની સિદ્ધિ તેમણે મેળવી હતી. તેના પ્રતીક રૂપે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તમે આપણા રાષ્ટ્રધ્વજ ક્યારેય ફરકેલા જોયા છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવી. હા, સ્વાતંત્ર્ય દિવસે અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે અમે રાષ્ટ્રધ્વજને ફરકેલો જોયો છે. 6-8 બાળકોનું જૂથ બનાવો. તમારા જૂથ માટે ધ્વજ બનાવો. તમે શા માટે તે ભાત પસંદ કરી તે સમજાવો. તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે? ક્યાં? હા, રવિવારે ટીવી ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રમાતી હતી. તેમાં ઓસ્ટ્રેલિયા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો હતો. આપણે શું શીખ્યા? પર્વત ચડવો કેમ સાહસભર્યો અને પડકારરૂપ છે, સમજાવો. જો તમારા પર્વત ચડવાનું હોય તો તમે કેવી તૈયારી કરશો? તમે તમારી સાથે શું લેશો? તમારા શબ્દમાં લખો. પર્વત ઉપર ચડવું ખૂબ જ મુશ્કેલભર્યું છે. તમે કરવામાં પડી જશો, તમને ઈજા થવાનો ભય લાગે, થાક લાગવાનો, જીવ જવાનો ખતરો રહેલો છે. તેથી પર્વત ઉપર ચડવું સાહસભર્યું છે. પર્વત ઉપર ચડતી વખતે મારી સાથે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, બેટરી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજા નાસ્તા વગેરે સાથે લઈ જઈશ.